નવરાત્રીને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 22 સપ્ટેમ્બરે ચાચર ચોક સ્થિત મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે અને નવરાત્રી શરૂ થશે। જ્યારે દુર્ગાષ્ટમી અને આસો પૂર્ણિમાના દિવસે સવારે 6 વાગે આરતી થશે અને અષ્ટમીના દિવસે દૈનિક આભૂષણોનું સ્થાપન કરવામાં આવશે। આ નવરાત્રીથી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। माना दर्शने हजारों भाविक भक्तों लाखों भाविक भक्तों आता होय छे। एमने पण कोई पण प्रकारनी तकलीफ न पड़े दर्शननी लाइन एमनी तमाम व्यवस्थाओं पण અત્યારથી સુનિશ્ચિત કરવામાં આવી છે। આમ આગામી નવરાત્રી સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે। આ વખતે આસો સુદ એટલે કે એક નવરાત્રી ગુજરાતી તિથિ પ્રમાણે ડબલ થાય છે એટલે નવરાત્રી એક દિવસ વધારે ચાલશે એટલે 10 દિવસ નવરાત્રી ચાલશે। નિયમોનું પરંપરા અનુસાર સોમવારે સવારે આસો સુદ એકમના સોમવારે સવારે ઘટસ્થાપન વિધિ મંદિરમાં ભટજી મહારાજ દ્વારા કરવામાં આવશે અને રાત્રે ચાચર ચોકમાં માના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવશે અને આ માટેની તમામ તૈયારીઓ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરી લેવામાં આવી છે। યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ આ વખતે નવરાત્રમાં આપણને સહાય પૂરી પાડવા કલાકારોની સહાય એ પણ પૂરી પાડવામાં આવનાર છે। નવરાત્રી દરમિયાન માના દર્શને હજારો ભાવિક ભક્તો લાખો ભાવિક ભક્તો આવતા હોય છે। એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે દર્શનની લાઈન એમની તમામ વ્યવસ્થાઓ પણ અત્યારથી સુનિશ્ચિત કરવામાં આવી છે। આ વખતે આસો સુદ એટલે કે એક નવરાત્રી ગુજરાતી તિથિ પ્રમાણે ડબલ થાય છે એટલે નવરાત્રી એક દિવસ વધારે ચાલશે એટલે 10 દિવસ નવરાત્રી ચાલશે। સવારે શુભ મુહૂર્તની અંદર 9:30 થી 10:30ની અંદર માતાજીના ઘટ સ્થાપના ઝવેરાનું સ્થાપના કરવામાં આવશે। ત્યારબાદ બપોરે રાબેતા મુજબ 12:30 વાગે માતાજીને ભોગ લગાવવામાં આવે છે અને 11:30 મંદિર મંગળ કરી અને પાછી 12:30 વાગે ખોલવામાં આવે છે। ત્યારબાદ મંગળ કર્યા પછી રાતે માતાજીના ચાચર ચોકની અંદર ગરબાનું આયોજન મંદિર તરફથી કરવામાં આવે છે। ઝવેરાની આરતી માતાજીની આરતી થયા પછી ફરીથી ઝવેરાની પણ પૂરી આરતી કરવામાં આવે છે।
9 દિવસ આઠમ સુધી, આઠમીના દિવસે ઝવેરાનું વિસર્જન કરવામાં આવે છે અને માતાજીના ઝવેરાથી વિસર્જન કરીને નવરાત્રિ પૂરી થતી હોય છે. આ વખતે એવું મનાય છે કે નવરાત્રી 10 દિવસની છે. 10 દિવસ, 2 તિથિ ભેગી આવે છે. 10 દિવસ, આમ તો નવરાત્રિ 9 દિવસની જ હોય છે, પણ 2 તિથિ, 1 તિથિ વધારાની, એટલા માટે 10 દિવસ. मेरे पेज को फॉलो कर दो, सभी वीडियो लाइक कर दो, तो शेयर भी कर दो, कमेंट भी कर दो.